તો ફાઇનલી ભાઈ આપણે નાહી ધોને થઈ ગયા છીએ રેડી અને ભાઈ આજે જવાનું છે સુરત. તો ભાઈ બસમાં ટ્રાવેલિંગ કરવાનું છે. તો ચાલો આપણે વાડી આટો મારી આવી અને બતાવીએ તમને વાડીની રોનક. તો ભાઈ જો આપણી રામપ્યારી લઈને જવાનું છે. તો ચાલો આપણે જઈએ વાડીએ અને બતાવીએ તમને વ્યૂ મસ્ત મસ્ત. તો ભાઈ આપણી વાડીનો રોડ થઈ ગયો છે ચાલો. આ બાજુમાં તળાવ છે, ફૂલ પાણી ભર્યું છે, હમણાં બતાવું તમને. ચાલો વાડીએ જઈને બતાવીએ તમને ગામડાના નજારા, વાડીની મોજ ભાઈ. તો આપણે રામપ્યારી લઈને નીકળી ગયા છીએ ભાઈ. તો ચાલો ભાઈ આપણે પેલા જૂની વાડીની સફર કરી લઈએ અને બતાવીએ તમને અમારી જૂની વાડીનો વ્યૂ. આગળ પહેલાં તમને બતાવેલું જ છે પણ હવે પાણી આવી ગયું હોય છે એટલે મસ્ત હશે. તો જો આ અમારી છે જૂની વાડીનો વ્યૂ ભાઈ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જૂની વાડી. તો ભાઈ આ છે અમારી જૂની વાડી. આના પહેલાં વ્લોગમાં પણ તમને અમે જૂની વાડી બતાવી હતી, પણ ત્યારે આપણે જે વાડી બતાવી હતી ને એમાં પાણી નહોતું. તો અત્યારે વરસાદ સારા થઈ ગયા છે તો પાણી પણ બહુ સારું છે. ચાલો આપણે જોઈએ કેટલું પાણી આવ્યું છે. વાહ ભાઈ વાહ, અત્યારે જો ભાઈ મસ્ત પાણી આવી ગયું છે. તો હજી આ લાકડું દેખાય ને ત્યાં સુધી પાણી આવશે ઉપર મસ્ત, પછી લાકડું બહાર કાઢવાનું છે. હવે બીજી વખત પાછા આવશું ને ત્યાં પાણી આવી જશે. તો ભાઈ આવો છે નજારો. જો સારો વરસાદ થઈ ગયો એટલે ભાઈ ઝાડવા પણ મસ્ત લીલાછમ થઈ ગયા છે અને આવો છે કંઈક અમારી વાડીનો વ્યૂ. તો ચાલો હવે આપણા ખેતરમાં આટો મારીએ. અમારા કાકાનું ખેતર છે અહીંયા. તો ચાલો કાકાના ખેતરમાં કેવાક મોલ છે આપણે જોઈએ. તો ભાઈ થઈ ગયું છે તો બહુ મસ્ત બધું. જો કાકાની સિંગ છે, એક નંબર સિંગ ઊભી છે ભાઈ. જો મસ્ત કાંઈ ન ઘટે ભાઈ, વાડીની મોજ. અને આ વાડીનો વ્યૂ જુઓ તમે, આખી ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો ભાઈ ગામડે આ ખેતરની મોજ હોય ભાઈ. જ્યારે અહીંયા આવો ત્યારે મસ્ત મજા આવે અને આનંદ માણવાનો. તો આ છે અમારી વાડી. તો હાલો આપણે અમારી વાડીએ જઈએ અને ત્યાં પણ બતાવીએ શું શું આવ્યું છે. તો ચાલો આપણે જઈએ બીજી વાડીએ. તો ભાઈ જોઈ લ્યો અમારી આ જૂની વાડીનો વ્યૂ. તો જો ભાઈ તમને આગળના એક વ્લોગમાં પણ બતાવ્યું હતું, આ અમારા ખેતરના પછાટે તળાવ છે ભાઈ. તો ભાઈ મસ્ત ભરાઈ ગયું છે. ત્યારે તો ખાલી હતું. તો ભાઈ જો હવે ફૂલ ભરાઈ ગયું છે એટલે હવે પાણી કાંઈ ખૂટશે નહીં ભાઈ. તો જો ભાઈ અમારા તળાવની મોજ જુઓ ભાઈ. કેવું લાગ્યું અમારું તળાવ જરૂરથી કોમેન્ટ કરી દેજો ભાઈ. તો આ છે અમારા વાડીની પછાટનું તળાવ અને ભાઈ મસ્ત અત્યારે ભર્યું છે ફૂલ. હવે પાણી કાંઈ ખૂટવાનું નથી. તો ભાઈ ચાલો આપણી વાડીની નજીક હવે પોગવા આવ્યા છીએ આપણે. તો જો ભાઈ સામે જ આપણી વાડી દેખાય છે. તો પહોંચી જઈએ વાડીએ અને બતાવીએ તમને મસ્ત મસ્ત વ્યૂ. તો જો ભાઈ આ છે આપણી વાડી. જો ભાઈ મસ્ત છે ને કંઈક. તો જો ભાઈ વાડીએ આપણે પહોંચી ગયા છીએ ને ભાઈ કપાસ વાવ્યો છે. તો ભાઈ જો મસ્ત ઊભો છે. સવારે આજે તો થોડોક વરસાદ થઈ ગયો. હાલો જોઈએ છીએ આપણા કૂવામાં કેટલું પાણી આવી ગયું છે ભાઈ. તો વાહ ભાઈ વાહ, જો કાચબા અને ભાઈ આ થોડાક મજૂરી એટલે એટલું થોડુંક ખરાબ હોય. પહેલાં એટલું ખરાબ ન રહેવા દેતા અમે, ચોખ્ખું રાખતા મસ્ત. પણ હવે તો હું ભાઈ મજૂર રહે એટલે સાફ સફાઈ કરે ન કરે. તો ભાઈ જો આવો છે અમારો વાડીનો વ્યૂ. કુંડીને ભાઈ જમાવટ છે વાલા. તો ભાઈ ચાલો હવે જઈએ આપણે આગળના ખેતરમાં. અત્યારે તો મગ અડદ ને એવું થઈ ગયું છે. તો મગની સિંગું કેવીક છે જોઈ લઈએ અને થોડીક ખાઈ પણ લઈએ. તો ચાલો આપણે જઈએ આગળના ખેતરમાં અને ત્યાં મગ ને એવું વાવ્યું છે. તો જોઈ લઈએ શું છે. તો ભાઈ જો અહીંયા મગ ને અડદ ને તુવેર ને એવું બધું વાવ્યું છે અને કપા ભાઈ થઈ ગયો છે મોટો મોટો. જો મસ્ત આ બાજુ પણ જુઓ. તો વાલા આ છે વાડીની મોજ મારા વાલા. તો જો ભાઈ આમાં વાવ્યા છે અડદ, કપાસ વચ્ચે અડદ છે. પછી આ છે ચોળી આમાં અને આ છે જો ભાઈ મગ.
તો ભાઈ જો લટુર પટુર આવી છે મગની સિંગું, ખાવી હોય આવી જાજો ભાઈ જો મસ્ત. તો ભાઈ મગની સિંગું તો બહુ મસ્ત આવી ગયા, દાણા પણ એટલા ચડી ગયા છે. તો આવી જાવ ખાવા મગ લીલા. અને જે ભાઈ આ તોડીને ખાવાની મજા આવે ને એની વાત જ આખી અલગ છે વાલા. જો આમ જો ભાઈ કેવા દાણા મસ્ત મસ્ત ચડી ગયા છે આમાં. અને ભાઈ આપણે જો એમાંથી સિંગું તોડીને મસ્ત દાણા કાઢી લીધા છે. અને હવે આ દાણાને છે ને આપણે ભાઈ ખાઈ જ આવી. તો આવી ગઈ મજા ભાઈ, મોજ આવી ગઈ. મકાઈ પણ વાવી છે હો ભાઈ, જો મસ્ત મસ્ત ડોડા આવી ગયા છે, દેશી હો એકદમ. જુઓ તમે. તો ભાઈ છે વાડીનો લુક કંઈક આવો, જુઓ તમને મસ્ત બતાવી દઉં. આ ટાઈપનું ખેતર છે ભાઈ, અને આ રીતનું બધું વાવેતર કર્યું છે. તમારા વિસ્તારમાં શું શું વાવેતર થાય એ અમને જરૂરથી કોમેન્ટ કરી દેજો ભાઈ. તો અમારે તો જો બધું આ રીતનું વાવેતર છે. તો ભાઈ આ હતી વાડીની મોજ. અને હવે ધીમે ધીમે થઈ ગયા છે બપોરા. તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ અને જમી લઈએ. તો ચાલો મળીએ હવે. બપોર પછી તો આપણે જવાનું છે સુરત, તો બસમાં જવાનું છે. એટલે હવે બતાવીએ તમને એ પણ રોનક. તો ચાલો હવે જઈએ આપણે ઘર તરફ. તો ભાઈ આ હતી અમારી વાડી. અમારી વાડી તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હવે જઈએ આપણે ઘર તરફ. તો જો ભાઈ વાડીએ જઈને રસ્તામાં આવા પણ વ્યૂ મળે, જોવા જો.